નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 7 જગ અને મગ પેજ નંબર 83 એમાં આપણે સમજો ઉદાહરણ સરવાળા કરો ત્યાં પહોંચ્યા હતા। સરવાળા કરો તો જો 29 લીટર અને 47 લીટર તો બંને શેમાં છે? લીટરમાં છે। એટલા માટે લીટરનો સરવાળો થાય। એક લીટરમાં હોય ને એક મિલીમાં હોય તો શું કરવું પડે? આપણે લીટરને મિલીમાં ફેરવવા પડે અને બંને મિલી હોય તો પણ સરવાળો થાય। તો આપણે શું આપેલું છે? લીટર અને લીટર, તો લીટરનો સરવાળો થાય। એટલા માટે જો નીચે સરવાળો કર્યો છે 39 અને 47 બંનેનો સરવાળો કર્યો। 9 ને 7 તો કે 16, 4 ને 3 6, 4 ને 3 7, 7 ને 1 8। તો જવાબ કેમાં આવશે? લીટરમાં આવશે, કારણ કે બંને કેમાં છે? લીટરમાં। તો જવાબ પણ શેમાં આવે? લીટરમાં। તો 86 લીટર। પછી જો બીજો 240 મિલી અને 375 મિલી તો બંને શેમાં છે? મિલીમાં છે। તો મિલીનો સરવાળો થાય। એટલા માટે બંનેનો સરવાળો કર્યો। જોઈ તો 0 ને 5 5, 7 ને 4 તો કે 11, તો 3 ને 2 5, 5 ને 1 6 તો બંનેનો સરવાળો કરેલો છે। તો જવાબ પણ કેમાં મળે? તો કે મિલીમાં મળે। કેટલો આવ્યો? તો કે 615 જવાબ આવ્યો। પછી જોઈએ ત્રીજો 87 લીટર અને 155 મિલી અને 126 લીટર અને 235 મિલી। તો આપણે ખબર છે કે લીટરનો સરવાળો થાય, મિલીનો સરવાળો થાય। તો જો આપણે અલગ કર્યા લીટર અને મિલી। હવે લીટરની નીચે લીટર લખશું, જોઈ મિલીની નીચે મિલી લખશું। 126 અને 235 બંનેનો આપણે સરવાળો કરી છીએ એવી રીતે સરવાળો કરવાનો છે। 5 ને 5 10, 5 ને 3 8, 8 ને 1 9 તો 9, 2 ને 1 3, 7 ને 6 13, 8 ને 2 10, 10 ને 1 11, 1 ને 1 2 થઈ ગયું। હવે આપણે શું કરશું? જવાબ કેવી રીતે લખશું? તો કે આ લીટરની નીચે જે જવાબ આપેલો છે તે શેમાં આવશે? લીટરમાં આવશે, અને મિલીની નીચે જે જવાબ આપણે મળ્યો છે એ મિલીમાં આવશે। તો 213 લીટર અને 390 મિલી। પછી જો દાખલા નંબર 4 તે પણ દાખલા નંબર 3 જેવો છે। 345 લીટર અને 550 મિલી અને 187 લીટર અને 250 મિલી। તો આપણે ખબર પડી ગઈ છે કે લીટરની નીચે લીટર લખવાનું અને મિલીની નીચે મિલી લખવાનું। તો આપણે જોઈએ લીટર 345 આપેલા છે તો લીટરની નીચે લખ્યા, 550 મિલી છે તો મિલીની નીચે લખેલા, 887 એ લીટર છે એટલા માટે લીટરની નીચે લખેલા, 250 રહ્યા એ મિલીમાં છે એટલા માટે મિલીની નીચે લખ્યા। હવે બંનેનો સરવાળો કર્યો, જેમ આપણે સરવાળો કરી છીએ એવી રીતે કરવાનો। 0 0 0, 5 ને 5 10, 5 ને 2 7, 7 ને 1 8, 7 ને 5 12, 8 ને 4 12, 12 ને 1 13, 3 ને 1 4, 4 ને 1 5 થઈ ગયું। હવે લીટરની નીચે જે જવાબ આવેલો છે એ લીટરમાં આવશે, મિલીની નીચે જે જવાબ આવેલો છે તે મિલીમાં આવશે। તો કેટલા આવશે? 532 લીટર અને 800 મિલી। પછી પેજ નંબર 84 પર જોઈએ 5 લીટર 250 મિલી, 4 લીટર 200 મિલી અને 2 લીટર ને 250 મિલી દૂધ। તો આપણે શું કરવાનું છે? આપણે ખબર છે કે બધામાં લીટર અને મિલી છે એટલા માટે શું કરશું? આપણે લીટરની નીચે લીટર લખશું, મિલીની નીચે મિલી લખશું, કારણ કે લીટરનો સરવાળો થાય, લીટર અને મિલીનો સરવાળો થાય નહીં, માટે આપણે લીટર અને મિલીને અલગ કરશું। હવે કેટલા આપેલા છે? 5 લીટર, તો લીટરની નીચે 5 લખશું અને 250 શું છે? મિલી છે એટલા માટે મિલીની નીચે 250 લખીશું। એવી રીતે 4 લીટર તો કે લીટર છે એટલા માટે 5ની નીચે 4 લખશું અને 200 મિલી તો એ ક્યાં આવશે? મિલીની નીચે। પછી જોઈએ 2 લીટર અને 250 મિલી, તો લીટર આપેલા છે કેટલા? તો કે 2 લીટર આપેલા છે
તો આપણે લીટરની નીચે લીટર એટલે કે 2 લીટર અને 250 મિલી, તો મિલી આપેલા છે, આપણે મિલીની નીચે 250 લખશું. હવે જોવું જોઈએ આપણે 3 વસ્તુ થઈ છે, તો આપણે શું કરશું? ત્રણેયનો સરવાળો. તો 0 0 0 0, 5 ને 5 10, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 1 7, તો નીચે 7 લખવાના. 5 ને 4 9, 9 ને 2 11, તો 11 ના 11. હવે આપણે જવાબ આગળ લખ્યા હતા એવી રીતે જ લખવાનું કે નીચે જવાબ લીટરમાં આવેલો છે તો લીટરનો જવાબ થશે, તો કે 11 લીટર અને 700 મિલી, તો 11 લીટર અને 700 મિલી દૂધ. પછી જો દાખલા નંબર 6, 48 લીટર 250 મિલી, 65 લીટર 300 મિલી અને 57 લીટર અને 150 મિલી કેરોસીન. તો આપણે ખબર છે કે લીટર અને મિલી આપેલા છે, તો આપણે બેને અલગ કરી નાખશું, તો લીટર અને મિલી. લીટરની નીચે જેટલા લીટર વાળા હોય એ નીચે લખશું, મિલીની નીચે મિલીના લખશું. તો 48 લીટર છે તો આપણે લીટરની નીચે લખ્યું, 250 મિલી છે એટલા માટે મિલીની નીચે લખેલું છે. 65 લીટર તો એ લીટરમાં છે એટલા માટે આપણે લીટરની નીચે લખશું. 300 મિલી તો એ મિલીની નીચે લખશું. પછી 57 લીટર તો લીટર છે એટલે 57 લીટરની નીચે લખશું. અને 150 મિલી છે તો મિલીની નીચે 150 લખશું. હવે શું કરવાનું છે? બધાનો સરવાળો. તો આપણે કરીએ 0 0 0 0, 5 ને 5 10, 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 1 7. આપણે સરવાળો કરીએ છીએ સાદો, એવી રીતે સરવાળો કરવાનો છે. 8 ને 7 15, 15 ને 5 20, તો 20 ના 20. પછી 6 ને 5 11, 11 ને 4 15, 15 ને 2 17, 170. તો હવે આપણે જવાબ કેવી રીતે લખશું કે લીટરની નીચે જે જવાબ આવેલો છે તે લીટરમાં હશે, મિલીની નીચે જે જવાબ આવેલો છે તે મિલી હશે. તો કેટલા થશે? 170 લીટર અને 700 મિલી. પછી જોજો નીચે પ્રશ્ન નંબર 6, સરવાળા કરો. તો આપણે જોજો રકમ 9 લીટર અને 23 લીટર, તો બંને શેમાં છે? તો કે લીટરમાં જ છે. તો આપણે ફેરવવાની જરૂર પડશે નહીં, પણ તો આપણે શું કરવું પડશે? બેનો સરવાળો. તો આપણે કરીએ 9 + 23 શું છે બંને? તો કે લીટર છે એટલા માટે બાજુમાં લખવાનું લીટર, ને આ પણ શું છે? લીટર. અહીં કાંઈ નથી એટલે શૂન્ય લગાડી દઈએ આપણે. તો લીટરનો સરવાળો કરી શું થાય? લીટર જ મળે આપને. હવે આનો સાદો સરવાળો કરવાનો. 9 ને 3 તો કે 12 થાય, તો 12 નો 1 નીચે 2, 2 ને 1 3, તો કેટલા આવ્યા? 32 લીટર. શું આવ્યો જવાબ? 32 લીટર. તો આપણે નીચે લખશું જવાબ 32 લીટર. પછી જોજો દાખલા નંબર 2, 38 લીટર અને 57 લીટર. તો પહેલા જોઈ લેવાનું બંને લીટરમાં છે, તો હા, તો લીટરનો સરવાળો થાય. તો આપણે લખી નાખીએ 38 લીટર પ્લસ 57 લીટર. હવે આપણે ખબર છે લીટરનો સરવાળો લીટર. હવે સરવાળો કરીએ. 8 ને 7 15, તો 15 નો એકડો નીચે 5, 5 ને 3 8, 8 ને 1 9, તો કેટલા આવ્યા? 95 લીટર. તો આપણે નીચે લખશું જવાબ 95 લીટર. એવી રીતે દાખલા નંબર 3, 94 લીટર અને 46 લીટર. તો આપણે જોઈ લઈએ પહેલા બંને લીટરમાં છીએ, તો હા, તો લીટરનો સરવાળો થાય. તો 94 લીટર
ને 46 લીટર. બંનેનો આપણે સરવાળો કરીએ તો પહેલા લીટર લીટરનો સરવાળો લીટર. 6 ને 4 તો કે 10, તો 10 નો એકડો, નીચે 0. 9 ને 1 10, 10 ને 4 14. કેટલો જવાબ આવ્યો? 140. આપણે નીચે લખશું જવાબ 140 લીટર. પછી જુઓ દાખલા નંબર 4, 126 લીટર અને 267 લીટર. તો આપણે જોઈ લઈએ પહેલા બંને લીટરમાં છે તો કે હા, તો આપણે સરવાળો કરી છીએ એવી રીતે આપણે સરવાળો કરવાનો. તો કેટલા થશે? 126 લીટર પ્લસ 267 લીટર. લીટર લીટરનો સરવાળો તો કે લીટર. 6 ને 7 13, 6 2 ને 1 3, 3 ને 6 9, 2 ને 1 3. કેટલા આવ્યો જવાબ? 393 લીટર. તો આપણે લખશું નીચે જવાબ 393 લીટર. પછી જોઈએ દાખલા નંબર 5, 48 મિલી અને 78 મિલી. તો આપણે જોઈએ બંને કેમાં છે તો કે મિલીમાં છે. તો મિલી મિલીનો પણ સરવાળો થાય એટલા માટે આપણે સરવાળો કરીએ. 48 મિલી અને 78 મિલી. બંનેનો સરવાળો કરીએ તો જવાબ પણ શેમાં મળે તો કે મિલીમાં મળે. 8 ને 8 16, 7 ને 4 11, 11 ને 1 12. તો 126 મિલી. તો આપણે લખશું નીચે જવાબ 126 મિલી. પછી જોઈએ દાખલા નંબર 6, તો કે 123 મિલી અને 224 મિલી. તો બંને મિલીમાં આપેલા છે તો મિલી મિલીનો સરવાળો થાય એટલા માટે આપણે સરવાળો કરીએ તો કે 123 મિલી પ્લસ 224 મિલી. મિલી મિલીનો સરવાળો કરીએ તો શું મળે? આપણે મિલીમાં જ મળે જવાબ. 4 ને 3 7, 2 ને 2 4, 2 ને 1 3. કેટલા આવ્યા? 347 મિલી. તો જવાબ 347 મિલી. પછી દાખલા નંબર 7, તો કેટલા છે? 438 મિલી અને 200 તો આપણે શું છે બંને મિલીમાં છે તો મિલી મિલીનો સરવાળો થશે. તો આપણે કરીએ 438 મિલી અને 275 મિલી. બંનેનો સરવાળો કરીએ તો મિલી મિલીનો સરવાળો કરીએ તો જવાબ પણ શેમાં મળે? મિલીમાં. 8 ને 5 13, 7 ને 3 10 ને 1 11, 4 ને 1 5, 5 ને 2 7. કેટલા એવા? 713 મિલી. તો આપણે લખશું જવાબ 713 મિલી. પછી જોઈએ દાખલા નંબર 8, તેમાં શું છે? 518 મિલી અને 228
મિલી. તો બંને શેમાં છીએ? મિલીમાં. તો મિલી મિલીનો સરવાળો તો થાય જ, એટલા માટે કરીએ 518 મિલી પ્લસ 228 મિલી. બંનેનો સરવાળો કરીએ તો જવાબ પણ શેમાં મળે? મિલીમાં. 8 ને 8 16, 2 ને 1 3, 3 ને 1 4, 5 ને 2 7. કેટલો આવ્યો? 746 મિલી. તો આપણે લખીએ જવાબ 746 મિલી. પછી જોઈએ દાખલા નંબર 9, જેમાં આપણે દેખાડી દીધું છે કે લીટર લીટરનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણે સીધો સરવાળો કરવાનો છે. 9 ને 5 14, 4 ને 2 6, 6 ને 1 7. તો કેટલા આવ્યા? 74. અને લીટર લીટરનો સરવાળો તો કે લીટર. શું આપેલું છે? તો કે દૂધ. તો 74 લીટર દૂધ. એવી રીતે દાખલા નંબર 10, 6 ને 4 10, 8 ને 3 11, 11 ને 1 12. તો 120 લીટર શું છે? કેરોસીન. 120 લીટર કેરોસીન. પછી જોઈએ દાખલા નંબર 11. તો જુઓ જોઈએ 0 0 0, 0 ને 5 5, 3 ને 4 7. શું આપેલું છે? તો કે મિલી પેટ્રોલ. તો આપણે સરવાળો કરીએ તો આપણે જવાબ પણ મિલી પેટ્રોલમાં મળે. તો મિલી પેટ્રોલ, કારણ કે મિલી મિલીનો સરવાળો શું થશે? મિલી. તો કેટલો જવાબ આવ્યો? 750 મિલી. પછી જોઈએ દાખલા નંબર 12. તો 0 0 0, 6 ને 4 10, 2 ને 1 3, 3 ને 1 4. તો કેટલા આવ્યા? 400. પણ શું છે? મિલી કેરોસીન. તો મિલી મિલીનો સરવાળો તો મિલી જ થશે. શું છે? તો કે કેરોસીન. તો 400 મિલી કેરોસીન. પછી જોઈએ દાખલા નંબર 13. તેમાં જોજો 5 લીટર 250 મિલી, 18 લીટર અને 250 મિલી. તો આપણે શું કરશું? લીટર લીટરનો સરવાળો કરશું અને મિલી મિલીનો સરવાળો કરશું. તો આપણે કેવી રીતે કરશું? તો કે લીટર અને મિલીને અલગ કરશું. લીટર અને મિલી. આપણે કલાક અને મિનિટમાં કરતા હતા એવી રીતે આપણે સરવાળો કરવાનો છે. એટલે કે બંનેને અલગ કરવાના છે. હવે જોજો 5 લીટર તો લીટરની નીચે લીટર, અને 250 મિલી તો મિલી નીચે 250. 18 લીટર તો લીટરની નીચે 18, અને 250 મિલી તો આમાં પણ 250 મિલી. બંનેનો શું કરવાનો છે? સરવાળો. આપણે સરવાળો કરીએ તો 0 0 0, 5 ને 5 10, 2 ને 2 4, 4 ને 1 5, 8 ને 5 13. તો 13 નો એકડો નીચે 3, 1 ને 1 2. તો જો જવાબ શું આવ્યો? 23 લીટર અને 500 મિલી. કેવી રીતે? તો કે લીટરની નીચે શું જવાબ આવ્યો? 23 આવ્યો. એટલે 23 લીટર. અને મિલી નીચે કેટલો જવાબ આવ્યો? તો કે 500 આવ્યો. તો 500 મિલી. તો આપણે લખશું બાજુમાં 23 લીટર 500 મિલી. 23 લીટર અને 500 મિલી. હવે દાખલા નંબર 14 આપણે કરીએ. તેમાં જોવો છો લીટર અને મિલી. એમાં પણ લીટર અને મિલી બંનેમાં આપેલા છે. જોવો છો લીટર મિલી, લીટર અને મિલી. તો લીટરની નીચે લીટરનો સરવાળો કરશું, મિલીની નીચે મિલીનો સરવાળો કરશું. તો પહેલાં શું કરશું? આપણે બંનેને અલગ કરશું. તો લીટર અને મિલી.
કેટલા લીટર છે તો કે 26 લીટર અને 650 મિલી, તો મિલી નીચે 650, 34 લીટર અને 200 મિલી, બંનેનો સરવાળો. તો 0 0 0, 5 ને 0 5, 6 ને 2 8, 6 ને 4 10, 3 ને 2 5, 5 ને 1 6. તો શું જવાબ આવ્યો? 60 લીટર અને 850 મિલી. તો આપણે લખશું બાજુમાં કે 60 લીટર 850 મિલી. દાખલા નંબર 15. લીટર અને મિલી. આમાં પણ આપણે લીટર અને મિલી આપી દીધા છે. 127 લીટર અને 450 મિલી, 84 લીટર અને 250 મિલી. તો આપણે શું કરશું? લીટર અને મિલીને અલગ કરશું. તો લીટર અને મિલી. કેટલા છે? 127 લીટર છે એટલા માટે આપણે લીટરની નીચે લખ્યા. 450 શું છે? મિલી, તો મિલી નીચે લખશું 450. પછી કેટલા છે? 84 લીટર અને 250 મિલી, બંનેનો સરવાળો કરીએ. 0 0 0, 5 ને 5 10, 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 4 11, 8 ને 2 10, 10 ને 1 11, 1 ને 1 2. તો 211 લીટર અને 700 મિલી. તો આપણે લખશું 211 લીટર અને 700 મિલી. પછી જોઈએ દાખલા નંબર 16. તેમાં આપણે લીટર અને મિલી અલગ કરીને આપી દીધા છે. આપણે ખાલી શું કરવાનો છે? સરવાળો જ કરવાનો છે. તો આપણે સરવાળો કરીએ. 0 0 0, 5 ને 5 10, 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 3 8 ને 3 કેટલા થાય? તો કે 11, 7 ને 3 તો કે 10, 10 ને 1 11. તો આપણે લખવું હોય તો શું લખી શકીએ? 111 લીટર અને 800 મિલી. તો આપણે જવાબ 111 લીટર અને 800 મિલી જવાબ આવ્યો. હવે દાખલા નંબર 17 જોઈએ. એમાં પણ આપણે સરવાળો સીધો કરવાનો છે. 0 0 0, 5 ને 5 10, 6 ને 2 8, 8 ને 1 9, 6 ને 3 9, 4 ને 1 5. તો આપણે લખવું હોય તો શું લખી શકીએ? કે 59 લીટર અને 900 મિલી. પછી દાખલા નંબર 18. તેમાં પણ આપણે સરવાળો કરવાનો છે. 3 રકમ વાળો સરવાળો. 0 0 0, શું આવશે? 0. અહીં દૂધ આપેલું છે તો અહીં નીચે જવાબ પણ શેમાં આવશે? દૂધમાં જ. દૂધ આપેલું છે તો દૂધ જ આવે. 0 0 0, તો 0 0 5 0, તો કે 5, 3 ને 2 5, 5 ને 1 6, પછી 5 ને 4 9, 9 ને 8 17. તો કેટલો જવાબ આવ્યો? 17 લીટર અને 650 મિલી દૂધ. 17 લીટર 650 મિલી દૂધ. દાખલા નંબર 19 જોઈએ. તો એમાં પણ લીટર અને મિલી આપી દીધા છે. આપણે ખાલી સરવાળો કરવાનો છે. તો 0 0 0 0, 5 ને 5 10, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 7 14, 14 ને 5 19, 5 ને 4 9, 9 ને 2
11, 11 ને 1 12, 129 લીટર અને 700 મિલી પેટ્રોલ. શું આવશે? પેટ્રોલ. આપણે કેવું હોય તો લખી શકીએ કે 129 લીટર અને 700 મિલી પેટ્રોલ. પછી શું છે? ગુજાસની બાદબાકી. આપણે ઉપર શું કર્યું? સરવાળો કર્યો. હવે આપણે શું કરવાની છે? બાદબાકી. જો ઉદાહરણ તો કે બાદબાકી કરો. 72 લીટરમાંથી 18 લીટર બાદ કરવાના છે. બંને શેમાં છે? લીટરમાં છે. તો લીટરની બાદબાકી થાય તો 72 લીટર અને 18 લીટર બાદબાકી કરીએ તો 2 માંથી 8 જાય, ન જાય તો લીધો 10 તો 2 ના શું થશે? 12. બાજુમાંથી 1 ઓછા તો 7 માંથી 1 ઓછા 6. 12 માંથી 8 જાય તો 4. 6 માંથી 1 જાય તો 5. પણ લીટરની બાદબાકી કરી તો જવાબ પણ શેમાં મળે? લીટરમાં. તો કેટલો જવાબ આવ્યો? 54 લીટર. પછી જો દાખલા નંબર 2 તો 860 મિલીમાંથી 185 મિલી બાદ કરવાના છે. તો પેલા જોઈએ બંને મિલીમાં છે તો હા, તો મિલીનો બાદબાકી થાય. એટલા માટે 860 માંથી 185 બાદ કર્યા. 0 માંથી 5 ન જતા તો લીધો 10 તો 0 ના 10, બાજુમાંથી 1 ઓછા તો 6 ના 1 ઓછા કરી તો કેટલા થાય? 5. 10 માંથી 5 જાય તો 5. 5 માંથી 8 જાય, ન જાય તો વળી 10 લઈએ તો 5 ના કેટલા થશે? 15. બાજુમાંથી 1 ઓછા. જ્યારે 10 લઈ ત્યારે બાજુમાં ફટાફટ ઓછા 1 કરી નાખવાના. તો 8 માંથી 1 ઓછા કરી તો 7. 15 માંથી 8 જાય તો 7. 7 માંથી 1 જાય તો 6. તો મિલી હોય તો જવાબ પણ શેમાં મળે? મિલીમાં. તો જવાબ કેટલો આવ્યો? 675 મિલી. જેમ આપણે સાદી બાદબાકી કરી છે તેવી રીતે જ બાદબાકી કરવાની છે. પછી જોઈએ દાખલા નંબર 3. 20 લીટર અને 400 મિલીમાંથી 15 લીટર અને 250 મિલી બાદ કરવાના છે. તો આપણે ખબર છે લીટર અને મિલી આપેલા હોય તો બેને અલગ કરવાના. તો લીટર અને મિલી. 20 ની નીચે લીટરની નીચે 20 લખશું. 400 મિલી છે એટલા માટે મિલીની નીચે 400 લખશું. 15 લીટર છે એટલા માટે લીટરની નીચે 15, 250 મિલી તો મિલીની નીચે 250. પછી આપણે બાદબાકી કરીએ છીએ એવી રીતે બાદબાકી કરવાની છે. તો 0 માંથી 0 જાય તો 0. 0 માંથી 5 જાય, ન જાય તો લીધો 10 બાજુમાંથી 1 ઓછા તો 10 લઈ તો 0 ના 10 10. 4 માંથી 1 ઓછા એટલે કે 3. 10 માંથી 5 જાય તો 5. 3 માંથી 2 જાય તો 1. 10 માંથી 5 જાય તો 5. 1 માંથી 1 જાય તો 0. તો જવાબ શું આવ્યો? 5 લીટર 150 મિલી. તો 5 લીટર અને 150 મિલી જવાબ આવ્યો. હવે જોઈએ દાખલા નંબર 4. 223 લીટર 500 મિલીમાંથી 75 લીટર અને 150 મિલી બાદ કરવાના છે. તો આપણે લીટર અને મિલીનું કોષ્ટક બનાવશું. તો લીટરની નીચે લીટર લખશું, મિલીની નીચે મિલી લખશું. તો 223 લીટર છે એટલા માટે લીટરની નીચે લખ્યા. 500 મિલી તો મિલીની નીચે 500 લખશું. 75 લીટર તો લીટરની નીચે 75 અને 150 મિલી છે એટલા માટે મિલીની નીચે 150. બાદબાકી કરીએ તો 0 માંથી 0 જાય તો 0. 0 માંથી 5 જાય, ન જાય તો લીધો 10. 10 માંથી 5 જાય તો 5. 4 માંથી 1 જાય તો 3. પછી જો 3 માંથી 5 જાય, ન જાય તો લીધો 10. બાજુમાંથી 1 ઓછા. 13 માંથી 5 જાય તો 8. 1 માંથી 7 જાય, ન જાય તો લીધો 10. તો 1 ના શું થશે? 11 અને બાજુમાંથી 1 ઓછા. 11 માંથી 7 જાય તો 4. 1 માંથી 0 જાય તો 1. તો કેટલો જવાબ આવ્યો? 148 લીટર અને 350 મિલી. આપણે બાદબાકી તો આવડે જ છે, ખાલી આપણે જોવાનું છે કે લીટર હોય એની નીચે જે જવાબ આવેલો હોય લીટરમાં હોય અને મિલીની નીચે જે જવાબ આવેલો હોય મિલીમાં હોય તે નીચે લખવાનું છે. પછી જોઈએ દાખલા નંબર 5. 9 લીટર અને 800 મિલી દૂધમાંથી 4 લીટર અને 250 મિલી દૂધ બાદ કરવાનું છે. તો લીટર અને મિલી આપેલા છે તો આપણે લીટર અને મિલીનું કોષ્ટક બનાવ્યું. લીટરની નીચે લીટર એટલે કે 9 લીટર અને 800 મિલી.
4 લીટર અને 250 મિલી. બાદબાકી કરીએ, 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 5 નો જાય તો લીધો દસકો, 10 માંથી 5 જાય તો 5, બાજુમાંથી 1 ઓછા એટલે 7 માંથી 2 જાય તો 5, 9 માંથી 4 જાય તો 5. તો જવાબ શું આવ્યો? 5 લીટર અને 550 મિલી. તેવી રીતે દાખલા નંબર 6, 380 લીટર 750 મિલી પેટ્રોલમાંથી 195 લીટર અને 450 મિલી પેટ્રોલ. તો લીટર અને મિલી બંનેને આપણે અલગ કર્યા અને કોષ્ટકમાં 380 લીટર છે એટલા માટે લીટરની નીચે લીટર લખ્યા, 750 મિલી છે એટલા માટે મિલીની નીચે મિલી લખ્યા. 895 એ કેમાં આવશે? લીટરમાં આવશે. 450 મિલી છે તો મિલી નીચે 450. 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3, 0 માંથી 5 નો જાય તો લીધો દસકો, 10 માંથી 5 જાય તો 5, બાજુમાંથી 1 ઓછા એટલે કે 7, 7 માંથી 9 નો જાય એટલા માટે વળી દસકો લીધો. તો 7 ના 17 અને બાજુમાંથી 1 ઓછા એટલે 3 ના 2, તો 17 માંથી 9 જાય તો 8, 2 માંથી 1 જાય તો 1. તો જવાબ શું આવ્યો? 185 લીટર અને 300 મિલી. હવે આગળના વિડીયોમાં આપણે હવે નીચે બાદબાકી શીખશું. થેન્ક યુ.